Dear students, how are you? Myself, Professor Amit Kalola. Our subject is building material. Our chapter is introduction and topics to be discussed today. Alternative materials for common building material, selection of appropriate materials, list of building materials, and testing of materials. To start with, alternative material for common building materials. હવે આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી તેમ કે સામગ્રીના તો આપણે પ્રકારો ઘણા હોય છે અને બધી જ સામગ્રી છે એ બાંધકામ માટે ઉપયોગી બને તેવું બની ન શકે. એટલે બાંધકામમાં આઇટમની પસંદગી કરતી વખતે આપણે અન્ય સામગ્રીઓની સરખામણીની દ્રષ્ટિએ કેટલા અંશે યોગ્ય છે તે પણ નક્કી કરવું પડે છે. હવે તેમાં આપણે માટીની સામગ્રી છે એ બાંધકામમાં ક્યાં ક્યાં ઉપયોગ થતા હતા તો કે માટીનો ઉપયોગ છે ઈંટો, દિવાલો, ફરસ, પ્લાસ્ટર, પુરાણ વગેરેમાં થતો હતો. ચૂનાનો ઉપયોગ છે કોલ છે, પાયો છે, દિવાલ છે, પ્લાસ્ટર, ફરસ, કોન્ક્રીટ ઢોળવા માટે વગેરેમાં થતો હતો. સિમેન્ટનો ઉપયોગ છે કોલ, પ્લાસ્ટર, પાયો, દિવાલમાં, આરસીસી કામોમાં, પાઇપોમાં થતો હતો. કપચીનો ઉપયોગ છે આરસીસી કામ, કોન્ક્રીટ, પાયો, ફરસ, પૂરણ કરવા માટે. પથ્થરનો ઉપયોગ છે પાયામાં, રસ્તામાં, પૂરણ, લિન્ટેલમાં. લાકડાનો ઉપયોગ છે તે પાયો, બારી દરવાજામાં, ફર્નિચરમાં, વેન્ટિલેટરમાં, હોમવર્કમાં વગેરેમાં થતો હતો. રેતીનો ઉપયોગ છે તે પાયો છે, પૂરણ છે, આરસીસી કામ, પ્લાસ્ટર વગેરેમાં થતા હતા. સ્ટીલનો ઉપયોગ છે સળિયા છે, સેક્શન, બારી, બારણા, દરવાજા, વેન્ટિલેટર, ફોર્મવર્ક, પતરા છે, પાઇપ છે, આરસીસી થાંભલા વગેરેમાં થતો હતો. પ્લાસ્ટિકનો ઉપયોગ છે બારી, બારણા, વેન્ટિલેટર, છાપરાના કવર, પાણીની ટાંકીઓ, પાઇપ, ફર્નિચર વગેરે બનાવવા માટે થતો હતો. કાચનો ઉપયોગ છે બારી, બારણા, વેન્ટિલેટર, ફર્નિચર, પેનલ, દિવાલ, ટ્યુબ, પાઇપ વગેરેમાં. એલ્યુમિનિયમનો ઉપયોગ છે બારી, બારણા, વેન્ટિલેટર, પેન્ટ, પાઇપ, વાયર, સેક્શન વગેરેમાં થતો હતો. એસ્બેસ્ટસનો ઉપયોગ છે એ પાઇપ છે, પતરા છે, રૂફિંગ, પાર્ટીશન વોલ, ઇન્સ્યુલેશન, પેન્ટ, ડેમ પ્રૂફિંગ. અને બિટ્યુમિનનો ઉપયોગ છે એ ડેમ પ્રૂફિંગ, રસ્તા છે, વોટર પ્રૂફિંગ, પેન્ટ વગેરેમાં થતો હતો. હવે અહીં આપણે બાંધકામની આઇટમ આપવામાં આવી છે અને તેની સામે વૈકલ્પિક સામગ્રીઓ કઈ કઈ છે તેની આપણે ડિસ્કશન કરીએ છીએ કે અલ્ટરનેટિવ મટીરિયલ ફોર કોમન બિલ્ડિંગ મટીરિયલ્સ. તો કે ફાઉન્ડેશન એટલે કે પાયો. તો પાયામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે કે પાયામાં છે લાઇમ એટલે કે ચૂનો છે, સિમેન્ટ છે, સેન્ડ છે, રેતી છે, ક્લે માટી છે, એગ્રીગેટ એટલે કે કપચી છે, સ્ટોન એટલે પથ્થર છે, સ્ટીલ લોખંડ છે, બ્રિક્સ એટલે કે ઈંટો છે વગેરેનો ઉપયોગ થાય છે. હવે બીજું છે એ વોલ્સ એટલે કે દિવાલ બનાવવા માટે કઈ કઈ વૈકલ્પિક સામગ્રીનો ઉપયોગ થાય છે. તો દિવાલ બનાવવા માટે આપણે લાઇમ એટલે કે ચૂનો જોઈએ, સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, માટી જોઈએ, બ્રિક્સ જોઈએ, લાકડું જોઈએ, આરસીસી જોઈએ, એસ્બેસ્ટોસ જોઈએ, પ્લાસ્ટિક અને ગ્લાસ વગેરેનો આપણે દિવાલ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. પછી લિન્ટલ, બીમ અને સ્લેબ, તેમાં કઈ કઈ આપણે વૈકલ્પિક સામગ્રીઓ જોઈએ તો કે લિન્ટલ છે, બીમ છે અને સ્લેબ બનાવવા માટે આપણે સિમેન્ટ છે, રેતી છે, સળિયા છે, કપચી છે, સ્ટોન છે વગેરે, તેમજ લાકડું છે અને સ્ટીલ સેક્શન છે વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડોર્સ અને વિન્ડો અને વેન્ટિલેટરમાં આપણે વુડ છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, ગ્લાસ છે, પ્લાસ્ટિક છે, એસ્બેસ્ટોસ શીટ છે વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે પ્લાસ્ટર છે. પ્લાસ્ટર કરવા માટે આપણે કઈ કઈ વૈકલ્પિક સામગ્રીઓ જોઈએ તો તેમાં આપણે ચૂનાનું પ્લાસ્ટર કરી શકીએ છીએ,
તો ચૂનો જોઈએ, સિમેન્ટનું પ્લાસ્ટર કરવા માટે સિમેન્ટ અને રેતી, ક્લે એટલે કે માટી, અને કાવ ડંગ એટલે કે ગાયનું છાણ વગેરેનું મટીરિયલથી પ્લાસ્ટર બની શકે છે. ફ્લોરિંગ માટે આપણે એટલે કે ફરસ માટે લાઇમ જોઈએ છીએ, સિમેન્ટ જોઈએ છીએ, પથ્થર સ્ટોન જોઈએ છીએ, વુડ એટલે કે લાકડું જોઈએ છે, બ્રિક્સ, ટાઇલ્સ એટલે કે લાદી જોઈએ છીએ, સિરામિકની નવી નવી આઇટમો શું ટાઇલ્સમાં આવે છે, ગ્લાસ એટલે કે કાચ વગેરેનો આપણે ફરસમાં ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે એ પેઇન્ટિંગ કલરકામમાં. તો કલરકામમાં આપણે ચૂનાનો ઉપયોગ કરીએ છીએ, સિમેન્ટ પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ, ઓઇલ પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ, ડિસ્ટેમ્બરનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને મિલિશન્સ પેઇન્ટ એટલે કે વિવિધ રંગોનો આપણે માર્કેટમાં અવેલેબલ છે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આવે છે બાંધકામની આઇટમ છે એ રૂફ ટ્રસ. તો રૂફ ટ્રસમાં આપણે સ્ટીલ છે, લાકડું છે, કોન્ક્રીટ છે વગેરે વૈકલ્પિક સામગ્રીઓ આપણે વાપરીએ છીએ. પછી આવે છે રૂફ કવરિંગ. તો રૂફ કવરિંગમાં આપણે ગેલ્વેનાઇઝ આયર્નના પતરા છે, ગેલ્વેનાઇઝ શીટ છે, એસ્બેસ્ટોસની શીટ છે, આર્કલી શીટ છે, બેંગ્લોર ટાઇલ્સ છે, પછી કન્ટ્રી ટાઇલ્સ છે, દેશી નળિયા છે, સ્લેટ છે, અને આરસીસી આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણે બાંધકામની આઇટમ અને તેમાં વૈકલ્પિક સામગ્રીઓ. ત્યાર પછીનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે જે તમને એક્ઝામમાં પૂછાય છે, સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ મટીરિયલ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ કામ માટે મટીરિયલ્સને યોગ્ય રીતે પસંદ કરવામાં આવે તો તે સાચા અર્થમાં આપણે ઉપયોગી નીવડે છે. અને સામગ્રીની પસંદગી કરતી વખતે આપણે બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, ચાલો તેનું ડિસ્કશન આપણે કરીએ. તો તેમાં પહેલો પોઈન્ટ આવે છે ક્વોલિટી. Material should be possess the required quality. Selection of the best material for ordinary job may the prove to be uneconomical. Hence, the material of and the required quality is appropriate one. એટલે સામગ્રીનો પ્રકાર છે, એની ક્વોલિટી છે એ ખૂબ જ સારી યોગ્યતા ધરાવતી હોવી જોઈએ, અને ઉપયોગ માટે જરૂરી યોગ્ય ધરાવતી હોય તેવી જ આપણે મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક અયોગ્ય મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ આપણે ખર્ચાળ સાબિત થાય છે. ક્યારેક સામાન્ય મટીરિયલનો આપણે ઉપયોગ કરી લઈએ કે જે બિનજરૂરી હોય છે, તે લાંબા ગાળે છે એ બાંધકામ માટે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. તો આપણે મટીરિયલની યોગ્યતા અને ક્વોલિટી પ્રમાણે જ એની પસંદગી ઉતારવી જોઈએ, અને તે જ આપણે બાંધકામમાં પસંદ કરવું જોઈએ. તો પહેલો પોઈન્ટ આપણો આવ્યો ક્વોલિટી. બીજો છે એ અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધતા. Material selection should be always be available as in and when required. Purchase of the material is normally done stage wise to avoid huge amount of the investment and the problem of safe storage of material. ગુજરાતીમાં આપણે કહીએ તો કે ઉપલબ્ધતા એટલે જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં સામગ્રી આપને પ્રાપ્ત હોવી જોઈએ. હવે બિનજરૂરી આપણે ઉપયોગી ન હોય તેવું મટીરિયલ આપણે સાઇટ ઉપર અને બાંધકામ વખતે વધારે પ્રમાણમાં જો રાખવામાં આવે તો એક ટાઈપનું આપણે અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે, અને સ્ટોરેજ કેપેસિટી આપણે ન હોય તો તેના પર પ્રોબ્લેમ અફેક્ટ થશે. ધારો કે ચોમાસાની સિઝન હોય તો વધારે પડતું લોખંડ લેવામાં આવેલું તો કોરોઝનનો સામનો કરવો પડે. તેમજ આપણી પાસે સિમેન્ટની સ્ટોરેજની કેપેસિટી ન હોય તો ચોમાસા દરમિયાન આપણે તેમાં ભેજ લાગવાની પણ શક્યતા રહે છે. એટલે ઉપલબ્ધતા પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે જ પૂરતા પ્રમાણમાં સામગ્રી લેવી જોઈએ અને પ્રાપ્ત હોવી જોઈએ. નેક્સ્ટ છે આપણે ડ્યુરેબિલિટી. The life of the material selected should never be less than the life of the component of the structure. Material should be sufficiently strong to resist the force expected.
એટલે કે ટકાઉપણું સામગ્રી છે એ લાંબો સમય ટકી એવી હોવી જોઈએ. મટીરિયલ એવું પસંદગી કરવું જોઈએ કે તે લાઈફ લોંગ ચાલે અને સ્ટ્રક્ચરની ઉંમર છે ત્યાં સુધી ચાલે, અને એટલું મજબૂત પણ હોવું જોઈએ કે તેના ઉપર લાગતા બધાય ફોર્સનો તે સામનો કરી શકે અને બધી સિઝનનો પણ તે સામનો કરી શકે. નેક્સ્ટ છે એ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે કે સામર્થ્ય. મટીરિયલ નીડ નોટ ટુ બી સ્ટ્રોંગેસ્ટ વન, બટ ઓફ કોર્સ ઇટ શુડ બી રેઝિસ્ટિવ ટુ સેફલી પરફોર્મ ઇટ્સ ફંક્શન. એટલે કે સામગ્રી છે એ જરૂરી સામર્થ્ય ધરાવતી હોવી જોઈએ. મટીરિયલ છે તે બધા જ પ્રકારના બળો તેના પર લાગતા હોય તેનો સામનો કરી શકતું હોવી જોઈએ. આપણે આગળ મિકેનિકલ પ્રોપર્ટીઝમાં વાત કરી હતી કે પદાર્થના તાણ સામે પ્રતિરોધકતા ધરાવતા બળને તાણ સામર્થ્ય કહે છે, દબાણ સામે પ્રતિરોધકતા ધરાવતા બળની દાબ સામર્થ્ય કહે છે, કર્તન સામે પ્રતિરોધકતા ધરાવતા બળને કર્તન સામર્થ્ય કહે છે, અને આઘાત સામે પ્રતિરોધકતા ધરાવતા બળને આઘાત સામર્થ્ય કહે છે. એટલે કે મટીરિયલમાં સામર્થ્ય પૂરેપૂરું હોવું જોઈએ અને તેના પર લાગતા બધા બળોનો તે સામનો કરી શકતી હોવી જોઈએ. નેક્સ્ટ છે વર્કિબિલિટી. મટીરિયલ શુડ બી સચ ધેટ it can be brought to the required shape and size with minimum effort and less skill. એટલે કે ઉપયોગમાં સરળતા. મટીરિયલ છે એ આપણે ઉપયોગમાં કરતી વખતે મુશ્કેલી ન જ પડવી જોઈએ. સામાન્ય કારીગર દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકાય તેવી હોવી જોઈએ. મિનિમમ એફોર્ટ અને લેસ સ્કિલ, એટલે કે ઓછા સામાન્ય કારીગર હોય, નિપુણ ન હોય, તે પણ તે મટીરિયલનો ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ. નેક્સ્ટ છે એપિયરન્સ, એટલે કે દેખાવ. મટીરિયલ એક્સપોઝ ટુ ધ વિઝન શુડ હેવ એ ગુડ એપિયરન્સ એન્ડ ધ પ્રોપર કલર. એટલે કે સામગ્રીનો દેખાવ છે એ ખૂબ જ સારો અને પ્રોપર હોવો જોઈએ અને સારા કલરવાળી દેખાવ હોવો જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે મટીરિયલ છે એ દેખાવમાં સારું લાગે તેવું હોવું જોઈએ અને તેના દેખાવ પાછળ તેનું સામર્થ્ય પણ એક મોટો પોઈન્ટ ભજવે છે તે પણ હોવું જોઈએ. નેક્સ્ટ છે એ ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન એટલે પરિવહન કહેવામાં આવે છે. કે લોકલી અવેલેબલ મટીરિયલ સેવ ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ એન્ડ હેન્ડલિંગ ચાર્જ નો બ્રેકેજ ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન. જો આપને સામગ્રી છે એ લોકલ માર્કેટમાંથી મળી જાય તેવી આપણી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. કે જો ટ્રાન્સપોર્ટેશન કરીને આપણે 100, 200, 500 કિલોમીટરથી મંગાવવી પડે તો પેકેજિંગ ને હેન્ડલિંગ ચાર્જ પણ લાગે અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તેમાં બ્રેક અને તૂટવાના પણ સંભાવના રહે છે અને સામગ્રી ખરાબ થવાના પણ સંભાવના રહે છે. એટલે કે પરિવહન છે, ટ્રાન્સપોર્ટેશન છે એ જરૂરી બને તો ન્યૂનતમ ખર્ચે સરળતાથી થઈ શકે તેવી હોવી જોઈએ અને લોકલ અવેલેબલ માર્કેટમાંથી પ્રાપ્ત થતી હોવી જોઈએ અને લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણની મળી જવી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે એ ક્લાઇમેટ. મટીરિયલ શુડ બી સૂટ વિથ ધ ક્લાઇમેટ કન્ડિશન. એટલે મટીરિયલ છે એ આપણે એવું હોવું જોઈએ કે આપણા સિઝનનો સામનો કરી શકે તેમજ આપણા વાતાવરણની સાથે ભળી જાય અને વાતાવરણમાં લાગતા બળો છે તેનો સામે ટકી શકે એવી હોવી જોઈએ અને ક્લાઇમેટ કન્ડિશનની સાથે સૂટ થઈ શકે તેવી હોવી જોઈએ. મોડર્ન ટેકનોલોજી. Technology is a fast advancing. Use of the new material proved to be economical in place of old one. આજના આધુનિક સમયમાં સામગ્રી છે તે જૂની ચીલાચાલુ સામગ્રીને સ્થાને આપણે નવી આધુનિક ટેકનોલોજીથી ભરપૂર સામગ્રીનો ઉપયોગ વધારે અનુકૂળ રહે છે અને તે તમે જુઓ તો એ ઓછી ખર્ચાળ સાબિત થાય છે. જ્યારે ઓલ્ડ વન હોય છે તે માર્કેટમાં અવેલેબલ પણ ન હોય છે, તેના પાર્ટ્સ અમુક જોતા હોય તો આપણને મળતા ન હોય
તો તે વધારે ખર્ચાળ લાંબા ગાળે સાબિત થાય છે. એટલે આધુનિક સમય પ્રમાણે આપણે જૂના સામગ્રીના સ્થાને નવી આધુનિક સામગ્રીનો ઉપયોગ વધારે અનુકૂળ રહે છે. Speed of the construction. Selection should be made considering the ease and rapidly in the execution. It means the artificial wood, minimum cutting, no jug planning. એટલે કે નિર્માણ કાર્ય છે એ ખૂબ જ ઝડપી અને ઇઝી, સરળ બને તેવું હોવું જોઈએ તેવી સામગ્રી ઈચ્છનીય છે. આર્ટિફિશિયલ વુડ આપણે લઈએ, બરાબર, અત્યારે આપણે પ્લાયવુડ ને બધું લઈએ છીએ તો તેમાં મિનિમમ કટિંગ છે, બરોબર, સરળતાથી એનું નિર્માણ થઈ શકે છે, ઝડપથી આપણે ફર્નિચર બનાવી શકીએ છીએ. અત્યારે કોન્ક્રીટ બ્લોક્સ છે જે આપણે આપણી સાઇઝના અને ખૂબ જ આપણા ડાયમેન્શન પ્રમાણે મળે છે, તો આપણું મેશનરી ચણતર કામ છે એ ઝડપી નિર્માણ થઈ શકે છે. તો ઝડપી નિર્માણ કાર્ય ઝડપી અને સરળ રહે તેવી આપણી સામગ્રી હોવી જોઈએ. ધેન આફ્ટર ઇકોનોમી. કોસ્ટ ઓફ ધી મટીરિયલ શુડ નોટ બી મોર ધેન ધ અધર કોમ્પેરેટિવ અલ્ટરનેટિવ મટીરિયલ. સામગ્રી છે ને આપણી કોઈ પણ બીજાની સરખામણી દ્રષ્ટિએ જોઈએ તો એ ઓછી ખર્ચાળ હોવી જોઈએ અને ઇકોનોમિક હોવી જોઈએ, કરકસરયુક્ત હોવી જોઈએ, તેમજ બધી રીતે યોગ્યતા અને ટકાઉપણુંવાળી અને સામર્થ્ય ધરાવતી હોવી જોઈએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક રિગાર્ડિંગ ધ સિલેક્શન ઓફ ધી એપ્રોપ્રિએટ મટીરિયલ, કે બાંધકામની સામગ્રીની યોગ્ય પસંદગી. તો તેમાં આપણે યોગ્યતા એટલે કે સામગ્રીનો પ્રકાર સારો હોવો જોઈએ અને મટીરિયલ છે એ યોગ્યતા ધરાવતી હોવી જોઈએ. પછી ઉપલબ્ધતા એટલે કે જરૂરિયાત પ્રમાણે અને પૂરતા પ્રમાણમાં સામગ્રી પ્રાપ્ત થવી હોવી જોઈએ, પરંતુ બિનજરૂરી અને વધારે પડતી સામગ્રી આપણે સ્થળ ઉપર રાખવી ન જોઈએ. ટકાઉપણું, સામગ્રી છે એ લાંબો સમય સુધી ટકે તેવી હોવી જોઈએ. સામર્થ્ય એટલે સામગ્રી છે એ જરૂરી સામર્થ્ય ધરાવતી પણ હોવી જોઈએ. ઉપયોગમાં સરળતા, સામગ્રીનો ઉપયોગ કરતી વખતે મુશ્કેલી ન પડવી જોઈએ અને સામાન્ય કારીગર દ્વારા પણ ઉપયોગ કરી શકાય તેવી હોવી જોઈએ. દેખાવ, સામગ્રીનો દેખાવ છે એ ખૂબ જ સારો અને સુંદર હોવો જોઈએ. પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન, પરિવહન બને ત્યાં સુધી ઓછા ખર્ચે અને સરળતાથી થઈ શકે તેવું હોવું જોઈએ અને લોકલ માર્કેટમાંથી આપને મળી જવી જોઈએ. ઝડપી નિર્માણ, સ્પીડ ઓફ કન્સ્ટ્રક્શન, એટલે નિર્માણ કાર્ય ઝડપી અને સરળ રહે તે રીતને સામગ્રી આપણી હોવી જોઈએ. આધુનિક સામગ્રી, આપણે સમયની સાથે આધુનિક સામગ્રીનો ઉપયોગ વધારે અનુકૂળ રહે છે. કરકસર એટલે કે ઇકોનોમિક, સામગ્રી છે એની સરખામણીની દ્રષ્ટિએ ઓછી ખર્ચાળ હોવી જોઈએ. So this is a very important point we have discussed regarding the selection of the appropriate material. નેક્સ્ટ પોઈન્ટ આપણા વિદ્યાર્થી મિત્રો છે એ બાંધકામ માટે ઉપયોગી સામગ્રીની યાદી છે. આપણે એ બાંધકામમાં કયા કયા મટીરિયલનો ઉપયોગ થાય છે, તો તેમાં એગ્રીગેટ એટલે કે કપચી, બીજું છે રબર, ત્રીજો છે એલ્યુમિનિયમ, એના પતરામાં ઇલેક્ટ્રિકમાં બધે ઉપયોગ થાય છે. ફ્લાય એશ, પઝલોના મટીરિયલ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. રેતીનો ઉપયોગ આપણે ખ્યાલ છે તેમ પ્લાસ્ટરમાં, આરસીસી કામમાં, દિવાલના ચણતર કામમાં, પુરાણમાં બધે થાય છે. એસ્બેસ્ટોસ, ગ્લાસ એન્ડ સ્ટીલ એન્ડ એસ્ફાલ્ટ. ત્યાર પછી છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, તેમાં સાઉન્ડ અને હીટના બિટ્યુમિન, લેડ, ટાર, ટાઇલ્સ, ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ટાઇલ્સ, રૂફ ટાઇલ્સ, ફ્લોરિંગ ટાઇલ્સ, લાઇમ એટલે ચૂનો, બ્રિક, લુબ્રિકેન્ટ્સ, બ્રાસ, વાર્નિશ કલર કામ માટે, સિમેન્ટ ધ બેઝિક મટીરિયલ, મોટાર એટલે કોલ, વોટર પાણી, કોન્ક્રીટ, ઓઇલ પેન્ટ,
વુડ, કોપર, પ્લાસ્ટિક અને રેઝિનિયસ મટીરિયલ, સિરામિક છે અને રેઝિનયુક્ત સામગ્રીનો ઉપયોગ થાય છે. તો આ બધી સામગ્રીના છે એ બાંધકામમાં તેના જરૂરિયાત પ્રમાણે અને આઇટમ મુજબ ઉપયોગ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાંધકામમાં ઉપયોગી સામગ્રીની યાદી હતી. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો કે ટેસ્ટિંગ ઓફ મટીરિયલ. તે કોઈ પણ આપણે સામગ્રી છે એ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સમર્થ હશે કે નહીં તે જાણવા માટે આપણે સામગ્રીના ટેસ્ટ કરવા જરૂરી છે. હવે આ ટેસ્ટથી મટીરિયલની ક્ષમતાનો આપણે ખ્યાલ આવી જાય છે, એના સામર્થ્યનો ખ્યાલ આવી જાય છે. એટલે ભવિષ્યમાં આપણે કોઈ પણ જાતના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. તો બાંધકામમાં આપણે જે મેન સામગ્રી વાપરીએ છીએ તો તેમાં કયા કયા ટેસ્ટ કરવા પડે તેની આપણે યાદી જોઈએ. તો બ્રિક્સ એટલે કે ઈંટ. તો ઈંટમાં આપણે જોઈએ તો એમાં માટીના પરીક્ષણો છે, પછી માપો છે, એફ્લોરન્સ ટેસ્ટ છે, પછી વોટર એબ્ઝોર્પ્શન એટલે કે પાણીનું શોષણ છે, સ્ટ્રેન્થ છે એટલે કે મજબૂતાઈ છે, તે પ્રકારના ટેસ્ટ આવવા જોઈએ. હવે ઈંટો છે એ બાંધકામમાં ખૂબ જ વપરાય છે, એટલે એનું માપ 190 mm બાય 90 mm બાય 90 mm, વજન છે 2.77 kg હોવું જોઈએ, ઘનતા છે 1.8થી વધારે હોવી જોઈએ, 1 મીટરની ઊંચાઈથી પછાડતા આપણે તૂટવી ન જોઈએ, 2 ઈંટોને સપાટી ઉપર ઘર્ષણ થતાં રિંગિંગ સાઉન્ડ આવે તેવી હોવી જોઈએ, પછી એક ધારી ઘટ કણ રચના ધરાવતી હોવી જોઈએ, સપાટી ઉપર નખ ઘસતા લીસોટા પડવા ન જોઈએ, પછી ઈંટ માટે છે એ સપાટી ઉપર ફ્રોગ હોવો જોઈએ, ઈંટો તિરાડો વગરની હોવી જોઈએ અને ઈંટોમાં યોગ્ય રીતે દહન કરેલી હોવી જોઈએ. એટલે કે કાચી, બળેલી, મરલાયેલી અને કાણાવાળી ઈંટો ન હોવી જોઈએ. તો આ બધા ઈંટોના પરીક્ષણ છે કે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું. પછી આવે છે એ સ્ટોન છે. સ્ટોન એટલે કે પથ્થર માટે આપણે કયા કયા ટેસ્ટ કરીએ છીએ. તો પથ્થર માટે આપણે છે એબ્રેશન ટેસ્ટ છે, પછી એસિડ ટેસ્ટ છે, ક્રશિંગ છે, પછી ફ્રીઝિંગ ટેસ્ટ છે, થ્રોઈંગ ટેસ્ટ છે, પછી હાર્ડનેસ એટલે કે સખ્તાઈ માટેનો ટેસ્ટ છે, ઇમ્પેક્ટ ટેસ્ટ છે, વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ છે વગેરે આપણે પથ્થર માટે કરીએ છીએ. ત્યાર પછી ચૂના માટે એટલે કે લાઇમ માટે આપણે કયા કયા ટેસ્ટ કરીએ છીએ. તો લાઇમ માટે ભૌતિક ગુણધર્મ છે, પછી એસિડ છે, હીટ છે, બોલ ટેસ્ટ ઓન લાઇમસ્ટોન છે વગેરે આપણે કરીએ છીએ. પછી સિમેન્ટ માટે તો કે સિમેન્ટ માટે આપણે ફાઇનેન્સ છે, સેટિંગ ટાઈમ છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, સાઉન્ડનેસ છે, હીટ ઓફ હાઇડ્રેશન છે વગેરે ટેસ્ટ આપણે કરીએ છીએ. તેમજ મટીરિયલ આવે આપણે સાઇટ ઉપર ત્યારે સ્થળ ઉપર પણ સિમેન્ટનું આપણે પરીક્ષણ કરીએ છીએ. તો સિમેન્ટ છે એ બાંધકામમાં ઉપયોગમાં લેવા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે અને બાંધકામમાં ઉપયોગમાં લેતા માટે કોન્ક્રીટના ભાગોની સંરચના અને ડિઝાઇન, કોન્ક્રીટના ઘટકોનું પ્રમાણ, કોન્ક્રીટ બનાવવા માટે પાણીનું પ્રમાણ, કોન્ક્રીટ બનાવવાનું તેમજ તેનો સમય, એનું ટ્રાન્સપોર્ટેશન, સિમેન્ટના પરીક્ષણો વગેરે બાબત ઉપર આધાર રાખે છે. એટલે સિમેન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે. તો તેમાં આપણે ફાઇનાન્સ માટેનું પરીક્ષણ કરીએ તો એ છે એ સિમેન્ટના કણનું માપ નક્કી કરે છે કે એનું બારીકતા નક્કી કરે છે
તો તેનું બારીકતા નક્કી કરવા માટે આપણે સીવ ટેસ્ટ કરીએ છીએ કે 100 ગ્રામ સિમેન્ટ લેવાનો હોય છે તેમાં, અને BIS ચાણી નંબર 9 ઉપરથી એને ચાળવો પડે છે. એટલે આ વજન છે એ સિમેન્ટ માટે વજનના 10%થી વધુ ન હોવું જોઈએ OP માટે, એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે. ત્યારબાદ કન્સિસ્ટન્સી ટેસ્ટ હોય છે. તે સિમેન્ટમાં તૈયાર થયેલા કોલ અથવા તો પેસ્ટની ગુણવત્તાનો આધાર પેસ્ટ કે કોલ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા પાણીની માત્રા પર રહેલો હોય છે. તો તેનું ટેસ્ટ કરવા માટે આ કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવામાં આવે છે. પછી ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ, તે પણ બહુ અગત્યનો ટેસ્ટ છે. હીટ ઓફ હાઇડ્રેશન, પછી સાઉન્ડનેસ ટેસ્ટ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે તાણ સામર્થ્ય ટેસ્ટ ખૂબ જ અગત્યનો છે. સાઉન્ડનેસ ટેસ્ટ છે એ સેટિંગ થઈ ગયા પછી કોન્ક્રીટના કદમાં વધુ પડતો ફેરફાર થાય તો કોન્ક્રીટમાં છે આપણે તિરાડ પડે છે, બેડોળ બને છે, અયોગ્ય બને છે, અને આમ ન બને એટલે આપણે એનું ટેસ્ટ જરૂરી છે. તે માટે આપણે નક્કરતા પરીક્ષણ કરવામાં આવે છે. હવે સિમેન્ટનો સંગ્રહ છે એ આપણે સાઇટ ઉપર કરીએ છીએ બાંધકામ વખતે. તો સિમેન્ટ જેમ જેમ જૂનો થાય તેમ હવામાં રહેલો ભેજની સાથે સંપર્કમાં આવે છે અને રાસાયણિક પ્રક્રિયામાં શરૂ થાય તો તેમાં ગાંગડા પડી જાય છે અને ધીમે ધીમે સિમેન્ટનું સામર્થ્ય ઘટી જાય છે. એટલે સંગ્રહનો સમય છે, ધારો કે 3 માસ જેટલો આપણે સિમેન્ટનો સંગ્રહ કર્યો હોય તો તેમાં 20% જેટલી સામર્થ્ય ઘટે છે. 6 માસ જૂનું આપણે સિમેન્ટ હોય તો તેમાં 30% જેટલી સામર્થ્ય ઘટે છે. 12 માસ એટલે કે 1 વર્ષ જેટલો સિમેન્ટ જૂનો હોય તો 40% જેટલી એની સ્ટ્રેન્થમાં ઘટાડો આવે છે, અને 24 માસ એટલે કે 2 વર્ષ જેટલો સિમેન્ટ જૂનો હોય તો તેમાં 50% જેટલી સામર્થ્યમાં ઘટાડો આવે છે. એટલે ભેજના સંપર્કમાં ન આવે તે માટે આપણે સિમેન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે. તો સિમેન્ટનું આપણે સ્ટોરેજ કરીએ તો એ સંગ્રહ સ્થાન છે ને એ સૂકું હોવું જોઈએ. પછી સ્ટોરેજ કરીએ એ જમીનથી આપણે ઊંચું રાખવું જોઈએ. સિમેન્ટની થેલીઓ છે એ 10થી 12થી વધારે થેલીઓ ન હોવી જોઈએ. 2 થપ્પીની વચ્ચે આપણે જગ્યા રાખવી જોઈએ. અને આપણે વાત કરી તેમ સામાન્ય સંજોગોમાં 3 માસથી વધારે સિમેન્ટનો સંગ્રહ ન જ કરવો જોઈએ. ત્યાર પછી છે કોન્ક્રીટ. તો કોન્ક્રીટમાં ગ્રેડિંગ ઓફ ધી એગ્રીગેટ, વોટર સિમેન્ટ રેશિયો, વર્કાબિલિટી, સ્લમ ટેસ્ટ વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. તેના કોન્ક્રીટ ઉપર જ આપણે સામર્થ્ય હોય છે. તો સિમેન્ટ કોન્ક્રીટ એટલે શું? તો આપણે એમ કહેવાય કે સિમેન્ટ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ સિમેન્ટ પ્લસ રેતી પ્લસ કપચી પ્લસ પાણી અને એડ મિક્સરનું પ્રમાણ છે. હવે આ બધા ઘટકો છે કે સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, પાણી છે અને એડ મિક્સર છે, તેનું પ્રમાણ છે એ કોન્ક્રીટ કયા કામ માટે ઉપયોગમાં લેવો છે તેના ઉપર રહે છે. એટલે દરેક વર્ક માટે કોન્ક્રીટમાં મિક્સ ડિઝાઇન આપણે જુદી જુદી હોઈ શકે, તેમજ તેના ટેસ્ટ પણ આપણે કરવા જરૂરી છે. હવે આ ઘટકોને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરે અને તેમાં પાણી ઉમેરીએ તો તૈયાર થયેલા પ્રવાહી છે એ કોન્ક્રીટના 3 મુખ્ય તબક્કામાં હાર્ડનેસ આવે છે. તો શરૂઆતમાં છે કોન્ક્રીટ છે એ સેટ થાય છે, એટલે કે પ્રવાહી સ્થિતિમાંથી ઘટ રગડા જેવું બની અને સખત થવાની શરૂઆત કરે છે. એટલે કે અહીં કોન્ક્રીટ છે એ સ્ટ્રેન્થ ધારણ કરવાની શરૂઆત કરે છે અને સખત થવા માંડે છે, તો તેને હાર્ડનિંગ કહેવામાં આવે છે. અને આ એનું ફર્સ્ટ સ્ટેજ છે. હવે કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર થઈ ગયા પછી અંદાજે 30થી 40 મિનિટ પછી આ પ્રથમ તબક્કો એટલે કે ફર્સ્ટ સ્ટેજ ચાલુ થાય છે, અને તે અંદાજે છે ને એ 10 કલાક જેટલું ચાલે છે, જેમાં કોન્ક્રીટ પ્રવાહીમાંથી રગડા જેવો ઘટ થઈ જાય છે. મિશ્રણ કર્યા પછી અંદાજે આપણે 6 કલાક પછી કોન્ક્રીટનો બીજો સ્ટેજ ચાલુ થાય છે કે જેમાંથી કોન્ક્રીટ છે એ પ્રવાહીમાંથી ઘન બને છે. અને લાસ્ટ સ્ટેજ છે, ત્રીજો તબક્કો છે, એમાં કોન્ક્રીટ છે ધીમે ધીમે સામર્થ્ય મેળવે છે, અને આ તબક્કો છે એ વર્ષો સુધી ચાલે છે. એટલે છતાં આપણે 30 દિવસમાં કોન્ક્રીટ છે એ 80થી 90% સામર્થ્ય મેળવી લે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ કોન્ક્રીટની આપણે વાત કરી. તો થેન્ક યુ. આજે આપણે ઇન્ટ્રોડક્શનના ચેપ્ટરમાં બાંધકામની આઇટમ અને વૈકલ્પિક સામગ્રીઓ કઈ કઈ હોય છે તેની આપણે વાત કરી, તેમજ બાંધકામની સામગ્રીમાં યોગ્ય પસંદગી, તેમજ બાંધકામ માટે ઉપયોગી સામગ્રીઓની યાદી, લિસ્ટ ઓફ ધી બિલ્ડિંગ મટીરિયલ્સ અને ટેસ્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન મટીરિયલ, એટલે કે બાંધકામના સામગ્રીના પરીક્ષણોની વાત કરી અને નોલેજ લીધું. થેન્ક યુ.